આદરણીય ડાયરેક્ટર શ્રી વાઇસ ચાન્સેલર શ્રી હિતેશભાઈ કીર્તિભાઈ કે દીપ પ્રાગટ્ય કરી આજના કાર્યક્રમને શુભારંભ કરાવે. વિનંતી કીધું સાથે સાથે ધન્વંતરી બંધના વિધન્વन्तરિમાदिदेवं સુરાસુરે વંદિતપાદપદ્મં સંતાપ સંપાદ જરાજ્વલકં નમામિ ધન્વन्तરિમાદિદેવં. આજે ભારતીય જનતા પાર્ટીના અન્ય કાર્યક્રમો હોય 5 વાગ્યાથી, એટલે માનનીય રીમાબા અને બીનાબેન કોઠારી એવો આ પ્રોગ્રામ આવી શક્યા નથી. આ કે આ સોસાયટીના પ્રમુખ છે એની સાથે પણ હમણાં ફોનમાં વાત થઈ, એ પણ આજે ઉપસ્થિત રહી શક્યા નથી. ત્યારે આજના કાર્યક્રમને શરૂ કરતા પહેલા અધ્યક્ષ સ્થાને કેટલાના ડાયરેક્ટર તરીકે હમણાં જ આપણા નવા નિમણૂક થઈ છે, તો તેઓને અધ્યક્ષ સ્થાન તરીકે આપણને સ્વભાવ છે. અતિથિ વિશેષમાં આપણા જૈન સાહેબ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર આજના કાર્યક્રમને સ્વભાવ છે. તો સૌપ્રથમ હું વિનંતી કરું સોસાયટીના પ્રમુખ વતી કીર્તિભાઈ ફફરિયાને કે તેઓ ડૉક્ટર તનુજા મેડમનું આયુર્વેદ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર નરેશ જૈન સાહેબનું પુષ્પગુચ્છ અને મધની પરંપરા પ્રમાણે સ્વાગત કરવા માટે આયુર્વેદ બોર્ડના કરિશ્માબેન અને ડેપ્યુટી ડાયરેક્ટર વર્ષાબેન તને વિનંતી કરું કે વાઇસ ચાન્સેલર. આજે જેનું સન્માન થવાનું છે એવા કુલગુરુ શ્રી હિતેશભાઈ જયંતુનું આપણે વિશેષ સન્માન તો કરશું, પણ આજે આપણે એને સ્વાગત કરવા માટે સોસાયટીના પ્રમુખ શ્રી કીર્તિભાઈ ગૌરવ સ્વામી સંસ્થા શ્રી કસ્તુરબા શ્રી વિકાસનગરના સેવાભાવી અને મારા વડીલ મિત્રવાસી કરશનભાઈ ડાંગરનું પુષ્પગુચ્છથી સન્માન કીર્તિભાઈને વિનંતી કરું કે સંસ્થા વતી કરશનભાઈનું તો કીર્તિભાઈનું સન્માન કરવા માટે હું એકે મહેતાને વિનંતી કરું કે કીર્તિભાઈનું સન્માન કરે. વિનંતી કરું ગુજરાત આયુર્વેદ બોર્ડના સદસ્યો અને હિતેશભાઈની બધી સંસ્થામાં સંકળાયેલા એવા ડૉક્ટર કરિશ્માબેનને કે તેઓ પ્રાસ્તવિક ઉદ્બોધન કરે. सभी को मेरा नमस्कार. आज स्टेज पर उपस्थित माननीय डायरेक्टर मैडम तनुजा मैडम, हमारे कुलपति श्री डॉक्टर नरेश जैन, डॉक्टर जानी सर और अन्य उपस्थित महानुभाव, आज जो बताना है जहाँ हमें गौ विश्व विद्यापीठम उसकी स्थापना वैसे तो 17 तारीख को हुई. जो गाय को सिर्फ गौ माता की जय न कहते हुए सही मायने में हम गाय को समझे और हमारी माता है उसको हम उसकी माता को शुरुआत करें, यही जो है वो गौ विश्व विद्यापीठम का जो मेन एम आगे रहने वाला है. तो इसी से ही वो काम जो डॉक्टर जानी सर के नेतृत्व में होगा, यही शायद मुझे यहाँ पे प्रस्ताव. આ સંસ્થાના જ ગુલાબતોરભાઈ સોસાયટીના અગ્રણી અને શ્રી કીર્તિભાઈ ફફરિયાને કે તેઓ એમનો પ્રતિભાવ આપે. આજના આ પ્રસંગમાં જેમનું સન્માન થઈ રહ્યું છે તે ડૉક્ટર હિતેશભાઈ જાની. આપણે એક ગૌરવ લેવા જેવું છે જામનગરે પણ કે આખા જામનગરમાંથી દેશી ગૌવંશના પ્રથમ કુલગુરુ તરીકે એમની નિમણૂક થઈ છે, એટલે જામનગરે પણ આનું ગૌરવ લેવું જોઈએ. આ જ રીતે આ કાર્યક્રમમાં ઇટરા જે જામનગરમાં તો બધાને હશે ખ્યાલ હશે કે આખા દેશનું ગૌરવ લઈ શકાય એવી ઇટરા સંસ્થા છે.
એ સંસ્થાના ડાયરેક્ટર મેડમ તનુજાબેન એમનું પણ આપણે સ્વાગત કરીએ છીએ. એ જ રીતે ગુજરાતની પ્રથમ દેશની યુનિવર્સિટી એ યુનિવર્સિટીના કુલપતિ તરીકે જૈન સાહેબ અત્યારે છે કુલપતિ, તો એમનું પણ સ્વાગત કરીએ છીએ. આપણે ત્યાં આ કાર્યક્રમ જે થયો એમાં કરશનભાઈની તો અહીંયા સોસાયટીનો કોઈ પ્રોગ્રામ હોય તો એની હાજરી હોય જ છે, ને કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહના કરશનભાઈ પ્રમુખ છે, એટલે એમને પણ હું આવકારું છું. એ જ રીતે અમારી સંસ્થાના એકે મહેતા એમને પણ હું આવકારું છું. રાજશ્રીબેનને પણ આવકારું છું. ને જે વાત કરી ને કે હિતેશભાઈ સાથે બરાબર સહયોગ, હિતેશભાઈ જો આગળ આટલા વધ્યા હોય તો એમનો જસ એમને પણ જાય છે. હવે હિતેશભાઈ વિશે જો હું થોડીક વાત કરું તો હિતેશભાઈ અહીં કોલેજમાં પ્રિન્સિપાલ તરીકે પણ એમને કામ કર્યું છે, અને એની જ્યારે ઓપીડી હોય ત્યારે ઓપીડી સવારે 9 વાગે શરૂ થાય, 12 વાગે પૂરી થઈ જાય, પણ એની ઓપીડી 2 વાગ્યા સુધી ચાલુ હોય છે. એટલે એનું કારણ એ છે કે દર્દીનો એટલો બધો હિતેશભાઈને બતાવવાનો ઘસારો હોય છે, તો 2 વાગ્યા સુધી 12 વાગે બંધ થઈ જાય, 2 વાગ્યા સુધી ચાલુ હોય. એટલે હિતેશભાઈની કાર્યક્ષમતા કેવી છે એ લોકોમાં ફેલાયેલી હતી. બીજી, હિતેશભાઈ એટલા બધા કર્મનિષ્ઠ અને કર્તવ્યનિષ્ઠ ને એનું કાર્ય ચાલુ જ હોય. અમે સાથે ગયા છીએ, મને ખબર છે કે અમે અહીંથી સુરત ગયા હોય તો સાંજના સમયમાં ગર્ભ સંસ્કારના લોકોને ભેગા કરી અને એનું માઇકે ભેગું એ અંદર પડદો હોય, બધી વસ્તુ હોય, અને રાતનો એનો પ્રોગ્રામ હોય, એટલે ગર્ભ સંસ્કારનો લોકોને ભેગા કરી અને માહિતી આપે. આવું અમે નવસારીમાંય પ્રોગ્રામ કર્યો છે, સુરતમાંય કર્યો છે. એટલે આમનો કહેવાનો મતલબ એ છે કે એ સતત કાર્યશીલ રહે છે, ને સતત કાર્યશીલ રહે છે. એટલે જે એની આ નિમણૂક થઈ છે એ યોગ્ય કરી છે કે આ નિમણૂક થતાં જે એનામાં જે શક્તિ ઘણી શક્તિ પડી છે, એટલે એ શક્તિનો ખરેખર આમાં સાચો ઉપયોગ થશે. અને આ જે યુનિવર્સિટી બની એના કુલગુરુ તરીકે બહુ સારું કામ કરશે એવી મને ચોક્કસ શ્રદ્ધા છે, કારણ કે વર્ક કરવું એનો સિદ્ધાંત છે. કોઈ દિવસ એ ફ્રી જોતા જ નથી. આજે કચ્છમાં હોય તો 4 દી પછી એ મહારાષ્ટ્રમાં હોય, જામનગરમાં હોય. એટલે આમ સતત પ્રવૃત્તિશીલ. નિવૃત્ત થયા પછી ખરેખર નિવૃત્ત થયા એવું મને નથી લાગતું. મને તેના મેસેજ આવે છે એટલે ખ્યાલ છે કે ક્યાં લખપતમાં હોય તો 4 દિવસ પછી મહારાષ્ટ્રમાં હોય. એટલે આ સતત એની કાર્યશીલતા છે. એટલે અમે આ તકે શુભેચ્છા આપીએ છીએ કે જે યુનિવર્સિટીમાં કુલગુરુ બન્યા એનું કાર્ય વધારે સારું થાય અને એની પ્રગતિ થાય, અને હિતેશભાઈની પણ પ્રગતિ થાય, અને એનું આયુષ્ય, એનું જીવન સારું રહે એવી શુભેચ્છા. તો વિશ્વવિદ્યાપીઠના પ્રથમ કુલગુરુ તરીકે જેમને પસંદગી થઈ છે અથવા તો નિમણૂક થઈ છે એવા શ્રી હિતેશભાઈનું સન્માન કરવા માટે ગુલાબગોરબા એગ્રો સોસાયટીના શ્રી કીર્તિભાઈ સહિતના તેમની ટીમને વિનંતી કે હિતેશભાઈનું સન્માન ઇટરાના ડાયરેક્ટર તનુજા મેડમને વિનંતી, તેઓ પણ હિતેશભાઈનું પુષ્પગુચ્છથી સન્માન કરશે. સાથે ડેપ્યુટી ડાયરેક્ટર વરસાદ છે એમના તરફથી અવશ્ય અને આ એક સંસ્થા તરફથી સન્માન પર અમારા માટે ગૌરવની વાત છે. ગર્ભો કિશન ફાઉન્ડેશનના હોદ્દેદાર અભિનંદન તમને, અને તમે જે મહેનત કરી
છે આની પાછળ, અને તમારી જે ઈચ્છા છે એ ફળીભૂત થાય તેવી ખૂબ ખૂબ શુભેચ્છા. કોર્પોરેટર શ્રી ગૌસેવા શ્રી કરશનભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે, એમને પણ 2 મિનિટ આ વિષયના સંલગ્ન વસ્તુ છે તો જરા. સૌને નમસ્કાર. આજે બહુ સારો કાર્યક્રમ ગૌ વિશ્વ વિદ્યાપીઠ એ નિમિત્તે આપણા સૌના વાલા અને કર્મઠ એવા હિતેશભાઈ જાનીની નિયુક્તિ થઈ છે, એના સન્માન માટે આપણે સૌ આવ્યા છીએ. એનું સન્માન એ આપણા સૌનું સન્માન છે, જામનગરનું સન્માન છે અને ગુજરાતનું સન્માન છે. એટલે સૌ પહેલાં તો ભાઈ હિતેશભાઈને હૃદયથી ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. મેં કહ્યું એ પ્રમાણે કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ બહેનોની સંસ્થા છે, એમના પ્રમુખ તરીકે હું કામગીરી કરું છું. એટલે હિતેશભાઈને ધન્યવાદ આપીએ, એનાથી થોડાક વધારે રાજ્યશ્રી બેનને આપીએ તો સુયોગ્ય ગણાશે. કારણ કે કોઈ પણ ભાઈ, કોઈ પણ પુરુષ છે એ સ્ત્રીના સહકાર વિના આગળ વધી શકતો નથી. વચમાં તમને ડિસ્ટર્બ એટલા માટે કર્યા છે કે હિતેશભાઈ, મારે એ વાત કરવી છે કે આપણે ગૌ વિશ્વ વિદ્યાપીઠ એ જે નામના આપ મુખિયા બનીને આવ્યા છો, હું લોકભારતી સણોસરા મનુભાઈ પંચોળીની સંસ્થાનો સ્નાતક છું અને અમારે લોકભારતીની અંદર છેલ્લા વર્ષમાં મુખ્ય વિષયની પસંદગી કરવાની હોય, એનો સ્પેશિયલ વિષય તરીકે એની પરીક્ષાઓ લેવાય, એનું કામ હોય. તો હિતેશભાઈ, મેં છેલ્લા વર્ષમાં ડેરી અને ગોપાલનનો વિષય પસંદ કરી અને એનો એક આખો અહેવાલ તૈયાર કરીને આપ્યો. અને લોકભારતીની અંદર ગૌશાળા, ગીર ગાયોની ગૌશાળા બહુ પ્રખ્યાત. આખા દેશની જ્યારે ગીર ગાયોની ગૌશાળાની હરીફાઈઓ હોય ત્યારે લોકભારતીની ગાય જ પ્રથમ નંબર લાવતી. એમાંથી અમે ઘણું બધું શીખ્યા છીએ. અને મેં વાત કરી તે મને છે તે ઊભો કરી દીધો. મેં કીધું, ભાઈ જે વિશ્વવિદ્યાલયના જે કુલપતિ બન્યા છે, જે મુખિયા બન્યા છે, એનો વિષય અને અમારો વિષય ગમતી વાત છે. એટલે હું રહી ના શક્યો, પણ વિશેષ એમને હું અભિવાદન, એને ધન્યવાદ. અને એને આ બધા જાણે છે. અમારે એક કે મહેતા આપ અહીંયા આવ્યા ત્યારે એક કે મહેતા એ કે આ ભાઈ, આ હિતેશભાઈ. હવે અમે હિતેશભાઈને અમે 12 મહિના વર્ષોથી અરસપરસ ઓળખીએ છીએ અને એનું સન્માન હોય તોય મેં કીર્તિભાઈને કહ્યું હતું કે મારે થોડી મુશ્કેલી છે, પણ આ કામમાં ગમે એમ કરીને હું ધન્યવાદ આપવા માટે, આનંદ વ્યક્ત કરવા માટે, જામનગરનું નહીં ગુજરાતનું ગૌરવ એવા ભાઈ હિતેશભાઈનું જ્યારે સન્માન થતું હોય, આ એક ગૌ વિશ્વ વિદ્યાપીઠ અત્યારે હજી ઉગતી સંસ્થા છે, પણ ભવિષ્યમાં એ રાષ્ટ્રીય લેવલે એનાથી પણ આગળ વધી અને હિતેશભાઈ એનું નામ કમાય અને આ ગૌ વિશ્વ વિદ્યાપીઠને ખૂબ પ્રખ્યાતિ અપાવે એવી શુભેચ્છા મારા વતી અને અમારા સૌ વતી તમને આપું છું. વિશેષ સમય નથી લેતો, માફ કરજો. વચ્ચે ડિસ્ટર્બ કર્યા હોય તો મને માફ કરજો. હિતેશભાઈને વિનંતી કે તેઓ એમને પ્રતિભાવ પણ આપે. આજના કાર્યક્રમના અધ્યક્ષ બેન શ્રી ડૉક્ટર તનુજાબેન, અમારા કુલપતિ શ્રી નરેશભાઈ, ગુલાબકુંવરબા આયુર્વેદિક સોસાયટીના મારા મિત્ર કહો, આપણા બધાના નિમંત્રક કહો, શ્રી કીર્તિભાઈ તથા શ્રી અરવિંદભાઈ, જે સોસાયટીને ઘણા વર્ષોથી હું ઓળખું છું, સેવા કરવાનો મને મોકો આપ્યો છે, કરશનભાઈ સહિત અને આવેલા ઘણા બધાના નામ મારે બોલવા જોઈએ, પણ મને કીધું કે વક્તા છે તો મારે વક્તવ્ય તો આપવું નથી. ને તમે શ્રોતા નથી, તમે મને ખબર છે, ઘણા આમાંથી પ્રોફેસર છે, ઘણા વક્તા છે,
મારે તો ખાલી ગૌ વિશ્વવિદ્યાપીઠ શું છે એની થોડી વાત કરવી છે. અમે ભારત સરકારમાં, આપને બધાને કદાચ ખ્યાલ હશે, ભારત સરકારનું એક એનિમલ વેલફેર બોર્ડ છે. ઘણા બધા બોર્ડ છે, એમાંનો એક સેન્ટ્રલ બોર્ડ છે અને એ આઝાદીના પહેલાંના સમયથી ચાલતું બોર્ડ છે. પછી વચ્ચે રાષ્ટ્રીય કામધેનુ આયોગ પણ બન્યું હતું, પણ કામધેનુ આયોગને અમારા બોર્ડમાં મર્જ, હું એમાં ડાયરેક્ટર છું, એમાં મર્જ કર્યું. હવે વેલફેર બોર્ડ છે એ ગાયની સેવા કરી શકે, એમાં પાંજરાપોળને સહાય આપી શકાય, એ બધું છે, પણ એમાં શિક્ષણ અને સંશોધનનું કામ થાય નહીં. એટલે અમે જે કોઈ એનિમલ હસબન્ડરીના ડાયરેક્ટરોને એને અમે અભ્યાસ કરાવી, પણ ત્યાં બધું જર્સીની જ વાત એ લોકોને ખબર છે. અને ગુજરાતમાં અને બીજા રાજ્યોમાં ઘણી જગ્યાએ વેટરનરી ઇન્સ્ટિટ્યૂટ છે. ગુજરાતમાં તો કામધેનુ વિશ્વવિદ્યાલય પણ છે, પણ એ આખરે તો જર્સી માટેની જે ઓલરેડી જે વેસ્ટર્ન જે કાઉ છે એની, એટલે કે બોસ ટોરસ એની ઇન્સ્ટિટ્યૂટ છે. એમાં બોસ ઇન્ડિકસ એટલે કે દેશી ગાય એની ભારતમાં ક્યાંય એકેડેમિક કે રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે નહીં. એટલે મેં એનિમલ વેલફેર બોર્ડમાં વિષય મૂક્યો હતો કે આપણે કંઈક કરીએ. પછી વિચાર કર્યો કે ભાઈ કેન્દ્ર સરકાર અત્યારે તો હજી કરી નહીં શકે, અથવા કેન્દ્ર સરકાર પાસે વિચાર છે પણ પ્રદેશમાં કંઈક મૂકી શકાય. તો અમે માન્ય આરોગ્ય મંત્રીને આ વાત કરી, એમણે બહુ સહર્ષ વધાવ્યું અને એમણે પોતે જ કીધું કે ભાઈ આ તો થવું જોઈએ. જે ભારતમાં છે, વિશેષ કરીને ભારતમાં જ છે. થોડીક આફ્રિકામાં એક જે મસાઈ કોમ્યુનિટી પાસે એક ગાય છે. મૂળ તો ભારત અને આફ્રિકા 5000 વર્ષ પહેલાં એક જ ભૂખંડ હતો, પછી તૂટીને ગયું. એટલે અહીંની ગાય છે એ આફ્રિકામાં જે છે એ, પણ બ્રાઝિલ, આર્જેન્ટિનામાં આપણી ગાયો લઈ ગયા ને હવે એ લોકોએ ડેવલપ કરી છે. આપણે બધાને ખબર હશે, હું વાત ત્યાંથી શરૂ કરું કે સીડ નામનો એક સાયન્ટિસ્ટ, એને લાગ્યું કે ભારતમાં જે ગાયો છે તો જબરજસ્ત છે, એની એ લોન્જિવિટી સારી છે, એ લાંબુ જીવે છે, એનું દૂધ પણ સારું છે, એના દૂધમાં કંઈક જુદા ગુણો છે અમારી જર્સી કરતાં. તો અમારે એ ગાયો જોઈએ એટલે એ ફરતા ફરતા આવ્યા હતા ભારતમાં. અને આપને જાણીને આનંદ થશે કે ભારતની અંદર સૌરાષ્ટ્રમાં ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી પાસે આવ્યા અને એણે ખબર હતી કે ગાય લઈ જઈશ, પણ ગાય કેટલું ચાલે, એટલે મને સાંઢ જોઈએ. આ બુલ દ્વારા જ, નંદી દ્વારા જ સંવર્ધન થશે. એટલે એમણે કૃષ્ણ નામનો એની ગૌશાળાનો સાંઢ પસંદ કર્યો કે મને આપવું. આ કોઈ એ તો મારા બહુ પ્રિય સાંઢ છે, હું ના આપું, પણ કે પ્લીઝ મારે એની સંવર્ધન કરીને હું ત્યાં ખૂબ મોટું કામ કરવા માગું છું. ભાવ પણ એનો સારો હતો કે તમે કયો એટલા પૈસા. આજથી 35 વર્ષ પહેલાં એમણે ચેકબુક મૂકી. આપ કલ્પના ન કરી શકો, આજે પણ એ આશ્ચર્ય લાગે. ત્યારે એમણે 32 લાખ રૂપિયા એ સાંઢને આપ્યા હતા. કૃષ્ણ એ લઈ ગયા ત્યાં, એમાંથી એમણે દેશી ગાયો ડેવલપ કરી. આપણી ગાય પણ લઈ ગયા 5 અને આ સાંઢ લઈ ગયા. એમાંથી અત્યારે 30,000 ગાયો એ લોકો ડેવલપ કરી છે. અને તમે અત્યારે ગૂગલમાં જુઓ કે પછી જુઓ, જ્યારે પણ તમે ખાલી બ્રાહ્મણ કાઉ એક ટાઈપ કરજો ગૂગલમાં, તો બ્રાહ્મણ કાઉ બ્રીડર્સ એસોસિએશન ઓફ બ્રાઝિલ એવી 16 વેબસાઇટ તમને જોવા મળશે. અને આ ગાયનું નામ એમણે બ્રાહ્મણ કાઉ આપ્યું. પવિત્ર ગાય એટલે બ્રાહ્મણ કાઉ એવું નામ રાખ્યું છે. અને એક ગાય 1 કરોડથી વધારે મોંઘી છે. 1 કરોડ, 1.25 કરોડમાં એ બ્રીડ ઉપર એ લોકો મૂકી છે. તમે જોઈ શકશો ગમે તે રાતે MSNમાં કે ગૂગલમાં કે જોજો. તો દુનિયાને એ ખબર છે કે આપણી ગાય શું છે. એટલે બોસ ઇન્ડિકસ એનું વૈજ્ઞાનિક નામ છે, પણ ભારતમાં એની કોઈ ઇન્સ્ટિટ્યૂટ નહીં. આપણે બધાને ખબર હશે કે બિકાનેરમાં ઇન્ડિયન કેમલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે, એટલે કે ઊંટ ઉપરની રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. પછી ભેંસની કરનાલમાં ઇન્ડિયન બફેલો રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે. મદુરાઈમાં ઇન્ડિયન માછલીની એટલે કે ફિશ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે. આવી રીતે યાકની રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અરુણાચલ પ્રદેશ અને એમાં છે, યાક માટેની પણ ક્યાંય ભારતમાં ગાયની રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ નથી. આ તમને નવાઈ લાગશે, આઝાદી પછી આજે આટલા વર્ષે હું વાત કરું છું, પણ આ વાસ્તવિકતા છે. તો ગાય અને કાઉ જુદા છે એ ઘણાને ખબર નથી. પૃથ્વી ઉપર 5500 મેમેલ્સ છે જે દૂધ આપે છે. વાંદરી પોતાના બચ્ચાને મોટું કરીને દૂધ પાઈને મોટું કરે. શિયાળી છે એ એના બચ્ચા માટે દૂધ પેદા કરે. કૂતરી એના ગલુડિયાને દૂધ પાય. તો બધી માદા એવી 5500 માદા પૃથ્વી ઉપર છે જે પોતાના દૂધથી પોતાના બાળકને ઉછેરે. એમાં જર્સી જેને આપણે કાઉ કહીએ છીએ, જર્સી છે એ યુરોપ અને અમેરિકામાં છે. એ ગાય જેવું લાગે છે પણ ગાય નથી. એનો જે DNA છે એ બોસ ટોરસ છે. એના દૂધમાં તમે જે દૂધ પીઓ છો, આપણા ઘરમાં જે દૂધ આવે છે ડેરીનું, એ ડેરી, એ ગાય, એ દૂધ એ A1 મિલ્ક છે. A1 મિલ્ક છે એટલી ખતરનાક સ્થિતિ છે કે એમાં જે પ્રોટીનની 67મી કડી છે એના દૂધની,
એ BCM7 બીટા કેસિન મોર્ફિન છે અને એ આપણા લીવરમાં જાય તો સિરોસિસ ઓફ લીવર કરે છે. પેનક્રિયાસના લેંગરન્સના સેલ્સમાં ગયા પછી એણે ડાયાબિટીસ કર્યું છે. આપણે જે દૂધની ક્રાંતિ કરી છે ગુજરાતે, પણ સાથે ડાયાબિટીસની ક્રાંતિ એટલે કરી છે કે આપણે જર્સીનું દૂધ આપણને બધી મોટી ડેરીઓ દ્વારા પીવડાવવામાં આવે છે. માતા સગર્ભા હોય, બેન સગર્ભા હોય અને જો એ દૂધ પીતી હોય અને બાળકની અંદર બ્લડ બ્રેન બેરિયર ક્રોસ કરીને જાય તો બાળક મંદબુદ્ધિનું જન્મે. આ હિતેશભાઈ જાનીનું કે ભારતનો રિસર્ચ નથી, આ ન્યૂઝીલેન્ડ જે દેશનો વિશ્વનો ડેરીનો બીજા નંબરનો દેશ છે એના સાયન્ટિસ્ટે કીધું છે કે આ એની પોતાની કાઉથી આ થાય છે. એટલે એમણે કીધું કે ભાઈ તમારી ગાય અમને આપો, જેમ બ્રાઝિલે માગ્યું. તો વિશ્વ પાસે આપણે દેવા જેવું ઘણું છે, પણ આપણે ખબર નહીં. તમને ઓલી વાતને જરા આગળ વધારું તો રોમાંચ થશે. કૃષ્ણા જ્યારે એટલે કે સાંઢ ભાવનગરના મહારાજા પાસેથી લઈ ગયા ત્યારે પછી આટલું બધું એ લોકોની સંપત્તિમાં ડેવલપમેન્ટ થયું. આજે આખી દૂધની નદીઓ ઉપર વહે છે 30,000 ગાયો દ્વારા, અને હવે વધતી જ જાય છે ત્યાં. અને આપણી દેશી ગાયનું દૂધ, અને એટલી મોટી આ બ્રાઝિલની ડેરી છે, એમણે એના $7 સિક્કામાં આ કૃષ્ણા સાંઢનો ફોટો $7 સિક્કામાં મૂક્યો છે. પછી ભાવનગરનું જે બ્રાઝિલનો પાટનગર છે ડીએ જાનેરો, એમાં એ લોકો એક સ્ક્વેર છે, જેમ આપણે કેમ દરબારગઢ ચોક કહેવાય એમ ત્યાં એક સ્ક્વેર છે. એનું નામ એ લોકો રાખ્યું છે મહારાજા કૃષ્ણકુમારસિંહજી સ્ક્વેર. કે આ મહારાજાએ ભેટ આપી હતી સાંઢ, એટલે ત્યાં મહારાજાને યાદ કરે છે હજી. અને કૃષ્ણ મૃત્યુ પામ્યો, કુદરતી મૃત્યુ થયું, પછી તેના ઘણા વછેરા તૈયાર થઈ ગયા છે. પણ કૃષ્ણનું એ લોકોએ નેશનલ મ્યુઝિયમ બનાવ્યું. તમે કોઈ વાર બ્રાઝિલ જાઓ અથવા વેબસાઇટમાં જોઈ લેજો તો જેમ આપણે આગ્રા જવું છે, તાજમહાલ જોવો છે, દિલ્હીનો લાલ કિલ્લો જોવો છે, વિજય સ્તંભ જોવો છે, તેમ બ્રાઝિલનો એક નાગરિકને સ્વપ્ન છે કે અમારે આ એનું મમ્મી બનાવ્યું છે કૃષ્ણ સાંઢનું. અને બ્રાઝિલમાં એને નેશનલ લેવલનો દરજ્જો, જેવો આપણે કેમ ઇત્રા નેશનલ લેવલની ઇન્સ્ટિટ્યૂટ કહેવાય એમ નેશનલ લેવલનું મ્યુઝિયમ બનાવ્યું છે બ્રાઝિલે. તો ભારતના લોકોને ખબર નથી. મારું આ આખી વાર્તા કરવા પાછળનો ઉદ્દેશ મારી વાર્તા કહેવાનો કંઈ મોકો નહોતો. મારે તમને એ કહેવું છે કે આપણા લોકોને જ ખબર નથી કે આપણી ગાય શું છે. તો ભારતમાં આટલી બધી ઇન્સ્ટિટ્યૂટ હતી કે ભાઈ અલગ અલગ પ્રકારના પ્રાણીઓની ઇન્સ્ટિટ્યૂટ છે, પણ ભારતમાં આપણી દેશી ગાયની ઇન્સ્ટિટ્યૂટ નહીં. ભારતમાં 40 વેટરનરી ઇન્સ્ટિટ્યૂટ છે. ઉલટાનું એમણે ઓનો ક્રોસ કર્યું કે એનું જર્સીના સાંઢનું આપણી ગાયના સાથે ક્રોસ બ્રીડ કરી અને આપણી ગાયોની ક્ષમતા ખતમ કરી. આઝાદીના સમયે અથવા ભારતના ભાગલાનો વિચારીએ તો એ રીતે, ત્યારે ભારતની વસ્તી હતી 30 કરોડ અને ગાય હતી 90 કરોડ. આપણી દેશી ગાયની વાત કરું 90 કરોડ હતી. આજે આપણે 75 વર્ષ થયા, આપણી વસ્તી 130 કરોડ થઈ ગઈ. 30માંથી ગાય 90 કરોડમાંથી 9 કરોડ થઈ ગઈ. કતલખાનામાં હું એનિમલ વેલફેર બોર્ડનો ડાયરેક્ટર છું. અમને એક કામ છે સ્લોટર હાઉસને મંજૂરી આપવાનું. હું કોઈ દી એમાં જતો જ નથી મિટિંગમાં. મારાથી કેવી રીતે થઈ શકે? બધા પછી અમે સાયન્ટિસ્ટને જ મોકલીએ છીએ. કતલખાનાની ઓફિશિયલ મંજૂરી મળે છે. બીફનું એક્સપોર્ટ થાય છે. ગાય અત્યારે 30 કરોડમાંથી 9 કરોડ થઈ ગઈ છે આપણી દેશી ગાય. આપણે બધાને એમ લાગે આ જર્સી છે ને ફલાણી ડેરી છે ને આ દૂધ સારું ને વિજ્ઞાન ને પ્રગતિ ને વિકાસ ને સાયન્ટિફિક એપ્રોચ ને એવિડન્સ બેઝ ને, ત્યારે આયુર્વેદને કોઈ પૂછનાર નહોતું. વર્ષોની જે જોગીનભાઈ વાત કરી કે જે કોઈ મારી જુજારું કે મારા માટે કદાચ વખાણ કરતા હોય તો એક જ જીદ હતી કે ભાઈ અહીંથી જે ગુલાબકોરભાઈ આપણે કંઈક આપ્યું છે એ જ શુક્લ સાહેબ પાસે ભણ્યા, એ જ આયુર્વેદ ભણ્યું. તો અષ્ટક અધ્યાય જ્યારે ભણીએ, આંખની તકલીફ હોય તો બકરીનું દૂધ સારું, અનિદ્રા અને કારસે હોય તો ભેંસનું દૂધ સારું છે નરેશભાઈ, બરાબર. જો તમને ઉન્માદ કે અપસ્માર હોય તો આથણીના દૂધનો પ્રયોગ આપણા શાસ્ત્રકારોએ બતાવ્યો. આપણને હુપિંગ કફ હોય તો ગધેડીના દૂધનો પ્રયોગ પણ શાસ્ત્રકારોએ બતાવ્યો છે. સિરોસિસ ઓફ લીવર હોય તો ઊંટડીના દૂધનો પણ પ્રયોગ કર્યો છે અને આપણે જલોદર મટાડીએ છીએ. અને આપણે જામનગરમાં ત્યાં માજોઠી પાસ છે, માજોઠી બધા ઊંટ પાડે, તો કોઈને અમારે જલોદર હોય એસઆઈટીસ તો અમે ત્યાંથી દૂધ મળી જાય અને રિયલી એનાથી ખૂબ ફાયદો થાય છે, એ પ્રત્યક્ષ અનુભવ. તો પછી શિષ્યોએ પૂછ્યું કે ભાઈ આ બકરીના દૂધ આંખ માટે સારું છે, લઘુ છે, ને તમે કીધું ઊંટડીનું દૂધ છે એ લીવર માટે સારું છે, આ ભેંસનું દૂધ કારસે માટે ને અનિદ્રા માટે સારું છે, પણ આની કંઈ વાત ના આવી ગાયની. તો ત્યારે શાસ્ત્રકારોએ જવાબ આપ્યો કે જ્યારે બકરી માંદી પડે, આ ઊંટડી માંદી પડે જે લીવર મટાડે છે, અરે જ્યારે જેના ધાવણ પીને આપણે મોટા થયા એ સ્ત્રી સ્તન્ય પણ જ્યારે ના આવતું હોય ડિલિવરી પછી, તો આ બધાને ગાયનું દૂધ પીવડાવો તો આ બધા પ્રાણી સાજા થઈ જશે. એટલે ગાયને માતાનું સ્થાન મળ્યું છે.
એટલે અમે પછી એનો સ્ટડી કરાવ્યો કે ગાયના દૂધ ને ઘીનો મોલિક્યુલમાં આ બધા મોલિક્યુલમાં શું ફરક છે. તો આપણે ત્યાં જે લોકો કવિ હશે, ગુજરાતી ભણ્યા હશે, એને ખબર હશે, સિંહણ કેરું દૂધ તે સિંહણ સૂતને જ જરે, વગર વંશીને વમન કરાવે, અને સુવર્ણ પાત્રમાં જ નીપજે. સોનાનું પાત્ર હોય તો જ લઈ જઈએ, નહીં તો પાત્ર તોડીને સિંહનું દૂધ નીકળી જાય. તો કહેવાનું એમ છે કે અમુક દૂધ અમુક જગ્યાએ જ જાય. તો આપણે સિંહણનું દૂધ આપણે ન પી શકીએ, માણસ છીએ તોય આપણે બધા દૂધ ન પી શકીએ. અમુક પ્રાણી અમુક દૂધ પી શકે, બિલાડી, ચિત્તો, વાઘ, એ બધા વંશના પ્રાણી એકબીજાના દૂધ પી શકે. કૂતરો અમુક દૂધ પી શકે, પણ બધા દૂધ જો બધા પ્રાણી પી શકે તો એક માત્ર ગાયના દૂધને એવો સ્ટડી થયો છે કે કોઈ પણ પ્રાણીને પીવડાવી શકાય, મનુષ્યને પીવડાવી શકાય. તો આ આખી પ્રક્રિયા અને એના મોલિક્યુલમાં શું છે, કેવી રીતે આપણે માતા દોહિતામ વસુનામ, માતા રુદ્રાણમ, રુદ્રની માતા છે, પણ એ કેવી રીતે છે. અમે જ્યારે જોયું કે બેક્ટેરિયોફેજ જે દરેક વનસ્પતિમાં 23 થી 25 હોય, જે એન્ટીબેક્ટેરિયલ એક્ટિવિટી દરેક વનસ્પતિમાં કે જે હોય, તો એ આપણા બેક્ટેરિયાને કે વાયરસને મારી નાખે છે. એન્ટી કેન્સર તરીકે પણ એને આગળ જતાં રિસર્ચ થયું છે. તો એવું ગાયના દૂધમાં શું છે એ જ્યારે ગોત્યું, અમે સુબોધકુમાર અમારા એક સાયન્ટિસ્ટ છે અમારી ટીમમાં, ત્યારે અમને ખબર પડી કે ગાયના દૂધમાં અને ઘીમાં એ 65 બેક્ટેરિયોફેજ છે. એટલે વિશ્વનું હાઈએસ્ટ એન્ટીબેક્ટેરિયલ, એન્ટીવાયરલ, અને ખાસ કરીને ઇમ્યુનોમોડ્યુલેશન કરવાની ક્ષમતા છે. CLA અને VFA, થોડાક વૈદ્યો છે એટલે ખાસ કહું છું, કોન્જ્યુગેટેડ લિનોલિક એસિડ અને વોલેટાઇલ ફેટી એસિડ. કેન્સર શું કામ થાય કે જ્યારે બોડીમાં વોલેટાઇલ ફેટી એસિડ ઘટી જાય અને CLA મળતું ન હોય, તો ગાયના દૂધમાં, દહીંમાં, ઘીમાં, પંચગવ્યમાં બહુ ખાસ છે. અમારા ડૉક્ટર નિશાબેન તો અહીંયા બેઠા છે. સૌથી પહેલું પંચગવ્ય ઉપર કોઈ કામ કર્યું હોય આપણી યુનિવર્સિટીમાં તો ડૉક્ટર નિશાએ કર્યું છે. અને આવા અનેક રિસર્ચ પછી એવું લાગ્યું કે આને એક ઇન્સ્ટિટ્યૂટનું ફોર્મ મળવું જોઈએ. છૂટક રિસર્ચ તો ઘણા થયા, અત્યારે 13 રિસર્ચ. હમણાં અમે BK મોદી ફાર્મસી કોલેજ છે, એમાં અમારી જાહ્નવી કરીને અમારી સ્ટુડન્ટ છે, નવીનભાઈ શેઠ એના ગાઈડ છે, હું એનો પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટર છું. અમે પંચગવ્યના ગ્રેન્યુલ્સ બનાવ્યા, અને એ ગ્રેન્યુલ્સ બનાવીને સ્તન્ય શોધન ગણ સાથે એને પાછા ભાવિત કરી પાછા ગ્રેન્યુલ્સ બનાવ્યા. આનાથી અમે બ્રેસ્ટ કેન્સર ઉંદરમાં ડેવલપ કર્યા, અને પાછું એ જ દવાથી, આપણી દવાથી એ ઉંદરને જે બ્રેસ્ટ કેન્સર ડેવલપ કર્યા હતા એ મટાડ્યા. હવે અમે એની ક્લિનિકલ ટ્રાયલ લેવા જઈ રહ્યા, એનું પેટર્ન કરાવેલું છે. આપણે બધાને નવાઈ લાગશે, 14 જેટલા પેટન્ટ આપણે કરાવ્યા છે ગૌમૂત્ર ઉપર, ગાયના દૂધ ઉપર, ગાયના ઘી ઉપર, અને કાઉ સેન્ટર ઇન્ટરડિસિપ્લિનરી રિસર્ચ પ્રોજેક્ટ અમે ગૌસેવા આયોગ અને અમારું જે ગૌ વિજ્ઞાન ફાઉન્ડેશન છે એના દ્વારા કરતા હતા. તો પછી ડૉક્ટર વલ્લભભાઈ કથિરિયા, રાષ્ટ્રીય કામધેનુ આયોગના ચેરમેન, ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા જે પહેલાં કૃષિમંત્રી હતા, એ બધા અમારા એડવાઇઝરી બોર્ડમાં છે. એ બધાને ભેગા કરી કે નહીં આપણે આની એકેડેમિક ઇન્સ્ટિટ્યૂટ બનાવી. તો આ જે ગૌ વિજ્ઞાનના વિષયને, એક ગાયના વિષયને વૈજ્ઞાનિક રીતે લઈ જવા માટે, ગાય પોતે જ એક વિજ્ઞાન છે, પણ છતાં આજના ભાષામાં વિજ્ઞાન તરીકે શબ્દ વાપરવો પડે છે. એને જો પ્રત્યક્ષ કિમ પ્રમાણમ, તો એ રીતે લઈ જવા માટે એક ઇન્સ્ટિટ્યૂટ છે. આ ગાંધીનગરમાં એનું હેડક્વાર્ટર રહેશે, અને એમાં અભ્યાસક્રમ ઘણા પૂછે કે કયા અભ્યાસક્રમ હશે, તો સૌથી પહેલાં તો ગૌ વિજ્ઞાન, જે ગૌ વિશ્વવિદ્યાપીઠ છે એ માર્કર ઇન્સ્ટિટ્યૂટ બનશે. આજે તનુજા મેડમે કે એમને કાંઈ રિસર્ચ કરે યુનિવર્સિટીમાં, તો માર્કર ક્યાં લેવાના? આયુષના. હાલો, પણ આયુષ એક ગાયના માર્કર ક્યાંથી લેવાના? એ જ વેસ્ટર્ન. આપણે કોઈ પણ તૈલે તકરે, ગવામૂત્ર, યારનાલે, કુલત, જે આપણે કોઈ શોધન કરવું છે તો ગૌમૂત્ર કયું લેવાનું? આપણે જાણીએ છીએ ને દેશી ગૌમૂત્ર ગોતીએ પણ મળે નહીં, અને એનો કોઈ મેન્ડેટ છે જ નહીં. તો આ ગૌમૂત્ર શું છે અને જર્સીના ગૌમૂત્ર શું છે એ કોણ કહેશે? એ કોણ ડિમાર્કેશન કરી આપશે? એમાં ફરક શું છે? શા માટે શાસ્ત્રોએ આ વાપર્યું? તો દૂધ કેને કહેવાય? દૂધ એટલે કે મિલ્ક નથી, તો જીવનિયમ, મેદ્યમ, રસાયનમ એ કોણ સાબિત કરશે? જે આપણે થોડી ટ્રાયલ કરેલી છે, પણ એને આ માર્કર ઇન્સ્ટિટ્યૂટ બનવાની છે. એટલે ભારતની પહેલી એવી, જેમ આપણે FSSAI, ફૂડ સેફ્ટી સિક્યોરિટી ઓફ ઇન્ડિયા, GMP, ગુડ મેન્યુફેક્ચરિંગ પ્રેક્ટિસ, ISI, ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ, એવી રીતે ગૌ વિશ્વવિદ્યાપીઠ એ માર્કર ઇન્સ્ટિટ્યૂટ બનવાની છે કે ગાય વિશેના અને પોસ્ટ ડોક્ટરલ રિસર્ચ પ્રોગ્રામ લેવાના છે સૌથી પહેલે, કે જે લોકોએ પોતપોતાના બાયોકેમિસ્ટ્રીમાં કે માઇક્રોબાયોલોજીમાં કે ઇવન આપણા આયુર્વેદમાં કે જે લોકોએ પોતાનું ડૉક્ટરેટ કરેલું છે, અને આપણા તો માસ્ટર ડિગ્રી હોય તો બી કંઈક તો પ્રોફેશનલ ડિગ્રી છે, અને આયુર્વેદવાળાનો તો સીધું મેન્ડેટ છે. તો એ લોકો માસ્ટર એટલે કે પોસ્ટ ડોક્ટરલ રિસર્ચ માટે એને અમે, અને આખી જે યુનિવર્સિટી છે એનું વિશેષતા એવી છે, બધી જગ્યાએ એકેડેમિક કાઉન્સિલ હોય, એક્ઝિક્યુટિવ કાઉન્સિલ હોય, પણ અહીંયા ઇન્ડસ્ટ્રીયલ કાઉન્સિલ છે. એક પણ છોકરા પાસેથી ફી નહીં લેવામાં આવે, બધાને ઇન્ડસ્ટ્રીયલ બેકઅપ હશે. એક ઇન્ડસ્ટ્રી એને સ્પોન્સર કરશે,
એ જે રિસર્ચ સ્કોલર છે એને સ્પોન્સર કરશે અને પીપીપી મોડેલથી આખી યુનિવર્સિટી ચાલવાની છે. તો પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ રિસર્ચનું જે પેટર્ન છે એ ત્રણેયના નામે થશે. જીવીવી કારણ કે ઇન્સ્ટિટ્યૂટ છે, જે સ્કોલર છે એ તો સ્વાભાવિક છે એ જ રહેવાનું, અને એની સાથે જે એનો સ્પોન્સરર છે જે એને ફાઇનાન્શિયલ બેકઅપ આપશે એ એનો સ્પોન્સર રહેશે. એટલે આમાં ક્યાંય પૈસાની લેતી દેતી એવો વિષય જ નથી કે ફી કેટલી છે અને કોણ મળશે અને અનામતનું શું છે અને પહેલું એડમિશન કોને આપવાનું ને આવી આખી પ્રક્રિયા જ 40 વર્ષો અહીંયા રહ્યો નરેશભાઈ. આપકી અમારે અહીંયા ઇન્સ્ટિટ્यूट में 40 साल रहा हूँ. કેપીસાને યાદ એટલે કરીએ કે મેં 2-3 છોકરાઓને એડમિશન કેપીસાની 3 સીટ હતી એ કરાવ્યા છે મેં, અને યાદ એ લોકો બધી પ્રેક્ટિસ કરે છે તો આમ જીવ બળે. જેના માટે લડાઈ કરીને આપણે આયુર્વેદમાં એડમિશન અપાવ્યું. ગુલાબપુર સોસાયટીની 3 સીટો હતી, અને આજે એલોપેથી પ્રેક્ટિસ કરે તો જીવ બળી જાય કે સાલું આ શું છે. તો એ જીદ્દ જે હતી અથવા જે આ બધું જોયું છે કે તમે ક્યાંય પણ જાઓ આયુર્વેદવાળો હંમેશા સેકન્ડમાં હોય, પહેલે નંબરે એલોપેથીવાળો હોય. પગાર મને પૂછે કે તમે શું કરશો તો હું કહીશ કે જ્યારે પણ MBBS કોઈ આવશે અને BMS આવશે તો એને સૌથી પહેલું એડમિશન મારે ત્યાં BMSને હશે. કોઈ આવી ચાલે જ નહીં આપણા દેશમાં. આયુર્વેદને હંમેશા અવ્વલ દરજ્જો મળવો જોઈએ, અને એમાંય ગાયને તો મળવો જ જોઈએ. ગાયને માતા કહેવાના ઘણા કારણો હતા, સમય નથી એવો કે વાત કરીએ. ભાઈ ખાસ એનું જ્યારે સાયન્ટિફિક પ્રેઝન્ટેશન હશે કોઈ વાર યુનિવર્સિટીમાં અથવા ક્યારેક એવા બધા વૈજ્ઞાનિકોને સાથે બોલાવી અને આપણે કાર્યક્રમ કરશું. પણ તમને બધાને સ્વાગત છે. એમાં ગાયને દોવાના ટ્રેનિંગના પ્રોગ્રામ પણ છે, જેમ પોસ્ટ ડોક્ટરલ પ્રોગ્રામ છે, અને બધા મેનેજમેન્ટ સાથે જોડ્યા છે. ગૌશાળા મેનેજમેન્ટ BBA થયેલો હોય પણ જો એને ગૌશાળા ચલાવી છે તો એ MBA ઇન ગૌશાળા મેનેજમેન્ટ. તો એટલે મેનેજમેન્ટનું જ કામ ચાલશે. તો મેનેજમેન્ટની ફેકલ્ટી સાથે જોડ્યું છે. અને જે આપણું અત્યારે NEP છે, નેશનલ ન્યૂ એજ્યુકેશન પોલિસી છે, એમણે બધાને આપણી યુનિવર્સિટીને પણ મેન્ડેટ આપ્યો છે ને બધાને એટલે એડવાઇઝરી છે કે તમે તમારા NEPમાં નવા વર્ષે એટલે કે હવે 22થી તો લાગુ પડી ગયું છે, 20માં આવી 22માં લાગુ પડ્યું. ઘણી યુનિવર્સિટી હજી એપ્લાય નથી કર્યું, પણ તમે IKS ઇન્ડિયન નોલેજ સિસ્ટમને તમે દાખલ કરો. અને ઇન્ડિયન નોલેજ સિસ્ટમમાં આપણે ગાયના વિષયને લીધું છે. 4 ક્રેડિટ માનો કે અહીંયા આયુર્વેદનો કોઈ છોકરો છે એ ભણે છે, એને જેટલા માર્ક્સ મળશે એના સિસ્ટમ મુજબ યુનિવર્સિટી આપે, પરંતુ એ પોતે એક એવું વર્ટિકલ પસંદ કરે જે આપણી વેબસાઇટમાં છે, આયુષની વેબસાઇટમાં છે, એના માટે ટ્રેનિંગ પણ થઈ ગયા છે. તો એ તમે એ વર્ટિકલમાંથી કોઈ છોકરો લે તો 4 ક્રેડિટ એમાંથી મળશે. તો કોમર્સમાં કોઈ છોકરો ગયો મન નથી લાગતું, ઓછા માર્ક્સ આવે છે, એન્જિનિયરિંગમાં ગયો ગમતી બ્રાન્ચ નથી મળી, તો એને આ વર્ટિકલ જો પસંદ કરે તો પોતાના મૂળ કોર્સમાં 4 ક્રેડિટ મળશે. આ અમે ગૌવિજ્ઞાનના કોર્સ સુરતમાં અમે હજી મેં શરૂ કરી તે પહેલાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં અમે MOUs કરી લીધું. આવતીકાલે કચ્છ યુનિવર્સિટીમાં MOUs છે. કચ્છ યુનિવર્સિટીમાં પણ અમે ગૌ વિદ્યાપીઠનું અમે બધા પ્રોગ્રામ બનાવી દઈશું. યુનિવર્સિટી પોતે જ ચલાવે, એના ફોરમમાં ચલાવે, એ સેલ્ફ ફાઇનાન્સ મોડથી ચલાવે કે સરકારી યુનિવર્સિટી હોય કે સરકારી સંસ્થાનો તો એ રીતે ચલાવે, એ એના પોતાના. પણ અમે કોર્સ કેરિક્યુલમ અને ટીચર્સ ટ્રેનિંગ અમે કરી આપશું, અને પછી એ MOUsથી છોકરાને વધારાની ટ્રેનિંગ આપવા માટે જે કંઈ કરવું પડે તમે એની વેબસાઇટ પણ જોઈ શકો છો. ઘણા બધા કોર્સિસ છે, ઘણા બધા વર્ટિકલ્સ છે. અત્યારે તો નથી કહેતો, પરંતુ તમારી સાથે જેમ જેમ મળવાનું થશે તમારા સૂચનો હોય તો આવકારે છે. મને બહુ આનંદ થયો. ગુલાબપુરા સોસાયટીએ જે આપણી માતૃ સંસ્થા છે, મારે તો નાની કહેવાય તો નાની મારે ઘરે જઈએ અને મામા કૃષ્ણારો તો કોઈ ભૂખ્યો રહીએ, તો મને બહુ મજા આવી. અને એમાં આ બાજુ જમણી બાજુ અમારા ઈતરાના હેડ બેઠા હોય, ડાબી બાજુ યુનિવર્સિટીના હેડ બેઠા હોય, સામે પણ એવા જ બધા હેડ ને ટેલ બધા જાતના હોય. તો ત્યારે મને બહુ આનંદ થયો. તો મને ખૂબ ખુશી થઈ છે કે આપણા ઘરમાં કંઈક વાત કહેવા માટે બોલાવ્યો અમારા એસોસિએશન કે પછી જેટલી પણ સંસ્થાનો છે જેમણે આ સ્વાગત કરવા માટે મને યાદ કર્યો. તો બધાનો આભારી છું. ધન્યવાદ. ભારત માતા કી જય. હું વિનંતી કરીશ આજના સમય સમારંભના અતિથિ વિશેષ તરીકે જેમને શુભાવ્યું છે એવા આયુર્વેદ ભારતી યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રી જય સાહેબને કે તેઓ પ્રસંગ ઉચિત ઉદ્બોધન કરે. આજના કાર્યક્રમ પ્રસંગે મંચ પર ઉપસ્થિત માનનીય હિતેશભાઈ જાની સાહેબ, એટ્રાના ડાયરેક્ટર મેડમ અને બાકી મહેમાનો અને આગંતુક મહેમાનો, આમ તો આ જ જગ્યાએ મારે માટે પહેલી વખત મારે આવવાનું થયું છે, પણ હિતેશભાઈ સાથે મારું લગભગ 15 વર્ષનું સંપર્ક છે. એ જ્યારે પણ ગાંધીનગર કે ભાવનગર જ્યારે આવતા હોય ત્યારે અમારી મુલાકાત થાય છે, અને ખરેખર બહુ
વિષય અનુરૂપ જ વાતો થાય છે. એનું કાર્યક્ષેત્ર કેટલું મોટું છે એ મને ખબર છે, કેમ કે છેલ્લી વખત વર્ષ 1.5 વર્ષ પહેલાં ભાવનગર આવ્યા હતા તોય પણ કચ્છની વાતો કરતા હતા અને વિદ્યાર્થીઓને પણ એક લેક્ચર આપ્યું હતું અને વિદ્યાર્થીઓએ મને એનો પ્રતિભાવ કીધું કે સાહેબ એટલું સરસ લેક્ચર અમે ક્યારે ક્યારે સંભાળવામાં આવે છે. તો એટલે કે એનું વ્યક્તિત્વનું વખાણ તો બધાને ખબર છે કઈ રીતે વખાણ કરીએ, પણ આજે આ જે સંસ્થાની સ્થાપના થઈ છે અને એમાં કુલપતિ તરીકે જે જાની સાહેબની નિમણૂક થઈ એ ખૂબ આનંદનો વિષય છે. અને એમાં આજના અને વધારે મને હાલ સમય પણ નથી થયું યુનિવર્સિટીનું કુલપતિ પદે, તો હું એટલું કહી શકું કે ભાઈ યુનિવર્સિટીની જ્યારે આપણે જરૂર હોય કોઈ પણ જગ્યાએ તો યુનિવર્સિટી આપણે 100% સહકાર આપશે અને અમે સાથે મળીને કામ કરશું આગળ. એ ધન્યવાદ. વિનંતી કરું કે આજના કાર્યક્રમના અધ્યક્ષ સ્થાન છે સ્વાભાવિક છે ઇટરાના ડાયરેક્ટર તનુજા મેડમ. નમસ્તે. આજના કાર્યક્રમના જેનો આ સ્વાગત સમારોહના મુખ્ય આકર્ષણ કે અમારા ટીચર મારા પણ ટીચર ડૉક્ટર હિતેશભાઈ જાની, રાજશ્રીબેન, જૈન સાહેબ ગુલાબ કુંવરબા આયુર્વેદના કુલપતિ છે અને જેને આ કાર્યક્રમ આયોજન કર્યો એ ગુલાબ કુંવરબા સોસાયટીના મહાનુભાવ અને પ્રમુખ કીર્તિભાઈ પોપરિયાજી, કરસનભાઈજી, જોશીજી, મહેતાજી અને સામે જે ઘણા સંસ્થાના જે મહાનુભાવ છે પ્રતિષ્ઠિત એ બધાના મેડમ કરિશ્માબેન, વર્ષાબેન, કલ્પેશભાઈ અને બધા જ ઘણાને હું ઓળખું છું, ઘણાના નામ મેં સાંભળેલા છે. તો સૌને ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ તરફથી બધાનું સ્વાગત અને આજ જે આપણે સમારોહ આયોજન કરે એના માટે પણ ધન્યવાદ. અને હિતેશભાઈ જાનીનું આપનું સર અમારા ટીચર, અમારા ઇટરા માટે અને અમારા માટે ગૌરવનો વિષય છે કે આજ આપ એક જો ગો વિશ્વ વિદ્યાપીઠ દેશનું નહીં, મને લાગે છે કે ઓલ ઓવર વર્લ્ડનું જે પ્રથમ વિદ્યાપીઠ છે ગો માટે, ગો સેવા માટે અને ગો જે પ્રમુખ વિષય છે ભારત વર્ષનો, તો એના માટે જે પ્રતિષ્ઠાપના થઈ છે એના આ પ્રથમ કુલગુરુ નો ગૌરવ આપના માટે છે. તો એ અમારો સન્માનનો વિષય છે, તો આપને ખૂબ ખૂબ અભિનંદન. અને એવું કીધું અત્યારે કે હિતેશભાઈ જાની જે આપે કીધું કે 30 વર્ષથી કરી રહ્યા છે, સેવામાં છે અને એની કારણે કદાચ એ આને આગળ લઈ જવા માટે આપણા માટે એક જિમ્મેવારી આપી છે. પણ હું અહીંયા 87 થી 88 થી 91 ગુલાબ કુંવરબા વિદ્યાપીઠની હું સ્નાતક છું, એટલે હું પણ અહીંયા જામનગરની દીકરી છું એમ કહેવાય. અને ત્યારે હિતેશભાઈ જાની ગુલાબ કુંવરબા મહાવિદ્યાલયમાં હતા અને ત્યારે એક કેશવ ક્લિનિક ચલાવતા હતા અને સંજોગવશથી અમે ક્યાંથી બહારથી આવેલા પણ અમે એ કેશવ ક્લિનિકમાં 3 વર્ષ અમે આપણા માર્ગદર્શનમાં દરરોજ સાંજે જતા હતા. તો એ સેવાનું જે એક બીજ છે એ 35 વર્ષ પહેલાં, 40 વર્ષ પહેલાં જે આપને લગાવ્યું, કદાચ એની કારણે જ અમે આજ અહીંયા છીએ. તો ધીસ ઇઝ વોટ ધ સસ્ટેનેબિલિટી તમે કહે તો આ પરંપરા એક જ છે આપણી, કેમ કે ગુલાબ કુંવરબા શ્રી એમની જે વિઝન હતી, જેને આપણે કીધું કે આ સોસાયટી બની અને સોસાયટીના જ અંગે ગુલાબ કુંવરબા વિશ્વવિદ્યાલય, પછી ઇટરા બન્યું અને ઘણી બધી સંસ્થાઓ જે સત્યસાઈ જે અત્યારે છે, પણ એક જે વિઝન હતું સેવા ભાવનું, આયુર્વેદથી બધા સમાજની સેવા કરવી, તો મને લાગે છે આપણ બધા જ એ શૃંખલામાં સંકળાયેલા છે બધા. અને પણ જે એક શીર્ષ સ્થળ પર જેને આ સેવાને આગળ લઈ લીધું, તો મને લાગે છે એમાં સૌથી પ્રથમ છે. ઘણા બધા છે, એટલે અમારા જે ગુરુજન હતા બધા જ, પ્રાણજીવન મહેતાનું તો અમે નામ સાંભળ્યું છે, પણ ત્યારના કુલપતિ શ્રી, પછી ત્યાંના દીન હતા અમારા અને ઘણાએ અમને સંસ્કાર કર્યા. તો એમાં આપણને અત્યારે 30 વર્ષથી અમે આપણું જે એક ગર્ભ સંસ્કાર ને ઘણી બધી સંઘ પરિવાર, કેમ કે પરિવારના જ બધા સદસ્ય છે, તો ઘણા એટલા 30 વર્ષથી તો અમે બધા જ એક સાથે જોડાયેલા છે. તો આજ અમને બહુ ખૂબ ખૂબ આનંદનો વિષય છે અને આપ કુલપતિ થયા
તો મને લાગે છે કે એ અમારો પણ એક સન્માન છે, કે એક પરિવારમાં પણ બધા જ એક છે. અને અમારા ટીચર જ્યારે કોઈ શિષ્યસ્થ થાય તો વિદ્યાર્થીઓને સૌથી વધારે ખુશીની વાત છે. તો આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને ગુલાબ કુંવરબા સોસાયટીને ખૂબ ખૂબ ધન્યવાદ, કેમ કે આ અમારી જ માતૃ સંસ્થા છે અને એને જે ઇટરા ઇઝ વન ઓફ ધી એની એક સંસ્થાનો જે એક હિસ્સો છે. તો જ્યારે પણ સોસાયટીના જે કંઈ ઉદ્દેશો છે એ આપણ ઇટરા તરફથી આગળ વધશું અને સોસાયટી ઇટરા અને વિશ્વવિદ્યાલય એ એક જ સંકુલ છે. તો આપણને એક જ ઉદ્દેશોની પૂર્તિ કરવા અમે તમારી સાથે જ છીએ, એ હું તમને એનું આઈ કેન ગીવ યુ ગેરંટી ફોર દેટ એન્ડ એશ્યોરન્સ. અને મારા સાથે જે ઇટરાના જેટલા પણ અધ્યાપક છે, વિદ્યાર્થીઓ છે, એ સૌની તરફે સંકાયના જેટલા સ્ટાફ છે એ સૌથી તરફથી પુનઃ એકવાર આપને અભિનંદન. ધન્યવાદ. હિતેશભાઈને અમારું ઓપન આમંત્રણ છે, ક્યારેય કોઈ પ્રોગ્રામ કરવો હોય આ ગૌ સેવાને લગતો તો અમારો પૂરો તમને સહકાર હશે, તમે ત્યારે વેલકમ. શ્રી ગુલાબ કુંવરબા આયુર્વેદ સોસાયટી દ્વારા આયોજિત ગૌ વિશ્વવિદ્યાપીઠના પ્રથમ કુલગુરુ એવા શ્રી હિતેશભાઈ જાનીના આ સન્માન સમારંભને અહીંયા પૂર્ણ કરીએ છીએ. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મંચાસીન મહાનુભાવો જેને અધ્યક્ષ પદ સોંપાયું છે એવા ઇટરાના મેડમ શ્રી તનુજા મેડમ શ્રી, વાઇસ ચાન્સેલર શ્રી જૈન સાહેબ, કીર્તિભાઈ ફફડિયા, કરશનભાઈ, કે મહેતા અને રાજશ્રીબેન, મંચાસીન મહાનુભાવો, જામનગરની જાહેર જીવનની સંસ્થાના અગ્રણીઓ, આપ સૌએ આપનો કિંમતી સમય ફાળવ્યો અને આ કાર્યક્રમને માણ્યો બધાએ સાથે મળીને. એ માટે હું આપ સૌની આભારની લાગણી વ્યક્ત કરું છું. આભાર. ભારત માતા કી જય.